પૌરાણિક મહત્વ ધરાવતા સંત ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ ધરાવતા દરિયા સ્થાન મંદિર ખાતે નવધ રામાયણ તથા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું છે। વક્તા શાસ્ત્રી ચંદ્રકાંત શુક્લ દ્વારા કથા દરમિયાન રામ ભરત મિલાપનું ભક્તિભાવ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે। દરિયા સ્થાન મંદિર મધ્યે બ્રહ્મલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજ દ્વારા 60 વર્ષ પહેલા ચાલુ કરાયેલ પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ છઠ થી 14 સુધી રામકથા તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। કથા દરમિયાન મહામંડલેશ્વર જાનકીદાસજી, સંત જગજીવન દાદા, કલ્યાણદાસજી, કિશોરદાસજી, ભરતદાસજી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ દરિયા સ્થાન મંદિરના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત ભુજ, રાપર, રાધનપુર, ગાંધીધામ, ભચાઉ, અંજાર, મુંબઈ વગેરે સ્થળેથી ખૂબ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન અને આભાર વિધિ દિનેશ ચંદે કરી હતી। શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર દ્વારા અહીંના બ્રહ્મલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજે લગભગ 60 વર્ષ પહેલાં આ પરંપરા ચાલુ કરાવી અને અષાઢ સુદ છઠથી અષાઢ સુદ 14 સુધી અહીં દર વર્ષે રામકથાનું આયોજન થાય છે। તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીં આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અહીં ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈ તેમજ કચ્છ, ગાંધીધામ, ભચાઉ, અંજાર તેમજ બનાસકાંઠામાંથી અહીંના સંત અહીંયાના સેવકો દરેક અહીંયા પધારે છે અને સવારથી જ અહીંયા ગુરુ પૂજન શરૂ થઈ ગયું છે અને થોડી જ વાર હમણાં અહીંયા સમાધિ સ્થાને પણ ગુરુ પૂજન કરવાનું છે।